ચોપલાનાર ગામના મનહરભાઈ પટેલના પુત્ર દર્શન પટેલનું 7 તારીખે ક્રૂર હત્યા થઈ ભિલોડા ખાતે. મિત્રો જોડે બેઠેલો હતો. અચાનક કોઈનો ફોન આવ્યો અને 10 મિનિટમાં આવું છું એવું કહીને ગયો અને 15મી મિનિટે એની ક્રૂર હત્યા થઈ એવા સમાચાર એ જ મિત્રોને મળ્યા. એટલે સમગ્ર ચોપલાનાર ગ્રામજનો અને સમસ્ત 22 ગામ લેઉવા પાટીદાર સમાજના આગેવાનો આજે મોડાસા ખાતે અરવલ્લી કલેક્ટર સાહેબ શ્રી તેમજ અરવલ્લી એસપી સાહેબને એક માંગ હતી. એક 21 વર્ષનો છોકરો આટલી બધી ક્રૂર હત્યા કરી શકે નહીં, આની પાછળ પણ કોઈક હોઈ શકે. એ માંગ એવી હતી કે એ 20 વર્ષનું બાળક આવડું મોટું કૃત્ય ના કરે. એની પાછળ જે કંઈ લોકો છે અને જેના થકી આ કૃત્ય થયું છે, જે એમની માનો કે ભાઈએ સ્વીકાર્યું પ્રેમ લગ્નનું પ્રેમ પ્રકરણનું, પણ હું માનું છું ત્યાં સુધી એવા કિસ્સામાં આ કૃત્ય ન થાય. કે કોણ કોણ સંડોવાયેલું છે, કેટલા લોકો સંડોવાયેલા છે, એની તપાસ થાય. અત્યાર સુધીની તપાસ જે વાળા સાહેબે કરી છે એમાં આરોપીને પણ પકડી લીધો છે. આરોપીએ જે પ્રમાણે કબૂલાત કરી એનાથી એના પિતાશ્રી તે સમસ્ત ગામ અને સમાજ સંતુષ્ટ નથી. એની સામે અમે આ માન્ય કલેક્ટર સાહેબને માન્ય એસપી અરવલ્લી સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે કે આની અંદર જે કંઈ ગુનેગારો સંડોવાયેલા હોય એની કડકની કડક તપાસ થાય અને એમને સજા થાય એવી આ સમસ્ત ગામજનોની અને સમાજની લાગણી હતી. એ બાબતે આજે અમે 200 થી 250 લોકોએ, ગામના અને સમાજના લોકોએ માન્ય કલેક્ટર સાહેબના એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમને પણ અમને દિલાસો આપ્યો છે કે તટસ્થ તપાસ થશે. એ જોઈએ હવે 90 દિવસે ચાર્જશીટ થાય અને ચાર્જશીટમાં શું આવે છે એ પછી અમે આગળની રણનીતિ સમાજ અને ગામના લોકો નક્કી કરીશું.